ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક મૂંગા પશુઓના અડીંગાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. હાઈવે ઓથોરિટીઝ વાળા હાઈવેની બંને સાઈડ કામની પૂર્તતા કરે તે જરૂરી છે, અન્યથા આકસ્મિક અકસ્માતો નહીં નિવારી શકાય. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મૂંગા પશુઓના અડીંગાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અકસ્માતમાં માનવ જાનહાનિ થાય તો લોકોને નુકસાન, અને જો પશુને નુકસાન થાય તો પશુ પ્રેમીઓની લાગણી દુભાય છે. માટે કોઈને નુકસાન ન થાય તેને લઈ મૂંગા પશુના માલિકો યા નેશનલ હાઈવે ઓથોરિટીઝ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવું મહુવા નગરજનો ઈચ્છી રહ્યા છે. આ બાબતે વિગત જોઈએ તો થોડા દિવસો પહેલા જ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે મહુવા નજીક 3 થી 4 મૂંગા પશુઓના અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેના મોત નીપજ્યા હતા. ત્યારે આ મૂંગા પશુના મોત થતા પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. બાદ થોડા દિવસોમાં ફરી આ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આ મૂંગા પશુઓનું વિચરણ દેખાઈ રહ્યું છે. જો ફરી આવા અકસ્માત થશે તો જેમાં મૂંગા પશુઓના મોત થશે તો પશુ પ્રેમીની લાગણી દુભાશે, અને કોઈ માનવનો જીવ જશે તો તેમના પરિવારને દુઃખ થશે. પણ આ બંને બાબતમાં જીવનું જોખમ અને જીવ જશે તો નુકસાન જ થવાનું છે. માટે મહુવાના એક જાગૃત પર્યાવરણ પ્રેમીની વિનંતી છે કે જે પશુ માલિકો હોય તે પોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખે. તો મહુવા વાસીઓ ઈચ્છી રહ્યા છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટીઝ દ્વારા યા જે તે કોન્ટ્રાક્ટરો દ્વારા હાઈવેનું કામ થયું છે તે હાઈવેની બંને સાઈડનું યોગ્ય નિયમ પ્રમાણે પૂર્તતા કરે, જેથી આ મૂંગા પશુઓ હાઈવે પર આવી ન શકે. જો હાઈવેની બંને સાઈડ પેક થઈ જાય તો અજાણતા થતા અકસ્માતને નિવારી શકાય છે. ટૂંકમાં મૂંગા પશુઓના અને માનવ બંનેના જીવ અમૂલ્ય છે. આકસ્મિક અકસ્માતમાં કોઈ જીવ ન જાય તે જ ઉત્તમ છે. આ બાબતે પશુપાલકો પોતાની ફરજ નિભાવે અને તંત્ર યોગ્ય નિયમથી પોતાનું કામ કરે.